ઓનલાઈન પેમેન્ટથી લઈને શોપિંગ અને એજ્યુકેશનથી લઈને બિઝનેસ સુધીની દરેક વસ્તુ ઇન્ટરનેટ ઉપર નિર્ભર છે. પરંતુ શું તમને ક્યારે વિચાર્યું છે કે જેના વિના આપણું જીવન અધૂરું છે તે ક્યારે શરૂ થયું અને શરૂ કર્યા પછી તે ભારતમાં ક્યારે આવ્યું? હું છું નેન્સી અને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. આજના સમયમાં આપણે ઇન્ટરનેટ વગર આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. કમસે કમ બિઝનેસથી લઈને શિક્ષણ સુધી તો તે બિલકુલ શક્ય નથી. લેપટોપ અને ફોન જેવા તમામ ડિવાઇસ ઇન્ટરનેટ વિના અધૂરા છે. તે આપણા જીવનમાં એટલું મહત્વ બની ગયું છે કે હવે આપણી ફોનમાં ખિસ્સામાં રોકડ ઓછી અને ફોનમાં નેટ ફૂલ હોય છે. કારણ કે ઓનલાઈન પેમેન્ટથી લઈને શોપિંગ અને એજ્યુકેશનથી લઈને બિઝનેસ સુધીની દરેક વસ્તુ તેના ઉપર નિર્ભર છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જેના વિના આપણું જીવન અધૂરું છે તે ક્યારે શરૂ થયું અને શરૂ કર્યા પછી તે ભારતમાં ક્યારે આવ્યું? ઇન્ટરનેટના વર્તમાન પુનરાવર્તન પહેલા કમ્પ્યુટર્સ વચ્ચે લાંબા અંતરનું નેટવર્કિંગ સૌપ્રથમ 1969માં UCLA અને સ્ટેનફોર્ડ ખાતે બે સંશોધન ટીમો દ્વારા કરવામાં આવેલ. પડોશી કમ્પ્યુટરમાં લોગિન કરવાના પ્રારંભિક પ્રયાસ દરમિયાન સિસ્ટમ ક્રેશ થઈ ગઈ હોવા છતાં લિયોનાર્ડ ક્લેઇન રોકની આગેવાની હેઠળના સંશોધકોએ પ્રથમ બે નોડ નેટવર્ક બનાવવામાં સફળતા મેળવી. આ પ્રયોગ પેકેટ સ્વિચિંગનું પ્રથમ પરીક્ષણ પણ હતું, જે બે કમ્પ્યુટર સિસ્ટમો વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવાની એક પદ્ધતિ છે. પેકેટ સ્વિચિંગ માહિતીને નાના પેકેટ્સમાં અલગ કરે છે, જે પછી બહુવિધ વિવિધ ચેનલોમાં પરિવહન થાય છે અને તેમના ગંતવ્ય સ્થાને ફરીથી એસેમ્બલ થાય છે. પેકેટ સ્વિચિંગ પદ્ધતિ આજે પણ ડેટા ટ્રાન્સફરનો આધાર છે. જ્યારે તમે કોઈને ઈમેલ મોકલો છો ત્યારે મોકલતા પહેલા પ્રાપ્તકર્તા સાથે જોડાણ સ્થાપિત કરવાની જરૂર નથી. ઈમેલને પેકેટમાં વિભાજિત કરવામાં આવે છે અને બધા પેકેટ્સ ફરીથી એસેમ્બલ અને પ્રાપ્ત થયા પછી વાંચી શકાશે. તો 1980માં સર્ફ અને કાનને પેકેટ સ્વિચિંગનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સફર માટે માર્ગદર્શિકાઓનો સમૂહ વિકસાવ્યો, જેને TCP અને IP અથવા ટ્રાન્સમીટર કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ કહેવામાં આવતું હતું. તો પ્રોટોકોલનો TCP ભાગ ડેટાને નેટવર્ક ઉપર ફરતા પહેલા પેક કરવાનો અને તે પહોંચ્યા પછી તેને અનપેક કરવાનો હવાલો સંભાળે છે. IP ઘટક ટ્રીપ કોઓર્ડિનેટર તરીકે કાર્ય કરે છે અને માહિતીના પ્રારંભિક બિંદુથી તેના અંતિમ બિંદુ સુધીના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. જ્યારે ક્લેનરોકના પ્રયોગે સાબિત કર્યું કે બે કમ્પ્યુટર સિસ્ટમો વચ્ચે એક જ નેટવર્ક શક્ય છે, ત્યારે સર્ફ અને કાનના TCP એન્ડ IP એ એકબીજા સાથે જોડાયેલા નેટવર્ક્સના કાર્યક્ષમ અને વિશાળ નેટવર્ક માટે કરોડરજ્જુ પૂરી પાડી હતી. આમ તેનું નામ ઇન્ટરનેટ રાખવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરી 1983 ઇન્ટરનેટનો સત્તાવાર જન્મદિવસ માનવામાં આવે છે. આ પહેલા કમ્પ્યુટર નેટવર્કમાં એકબીજા સાથે વાતચીત કરવાની કોઈ રીત ન હતી. ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ, TCP/IP નામનો નવો સંચાર પ્રોટોકોલ બનાવવામાં આવ્યો હતો. ઇન્ટરનેટની શરૂઆતના 26 વર્ષ પછી ભારતમાં આવ્યું. ઇન્ટરનેટ ક્યારે આવ્યું અને કેવી રીતે આગળ વધ્યું તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ હવે મોટો પ્રશ્ન એ છે કે ભારતમાં ક્યારે આવ્યું અને કેવી રીતે આવ્યું? તો હું તમને જણાવી દઉં કે વિદેશ સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL કંપનીએ ભારતમાં 15 ઓગસ્ટ 1995ના રોજ ઇન્ટરનેટની શરૂઆત કરી હતી. એટલે કે ઇન્ટરનેટની શરૂઆત પછી ભારતમાં ઇન્ટરનેટ આવતા 26 વર્ષ લાગ્યા. BSNL ટેલિફોન લાઇન દ્વારા વિશ્વભરના કમ્પ્યુટરો ભારતમાં કમ્પ્યુટર સાથે જોડાયેલા હતા. ત્યારબાદ ભારતમાં ઇન્ટરનેટ શરૂ થયું હતું. ખાનગી ક્ષેત્રની કંપનીઓ સુધી ઇન્ટરનેટ ક્યારે પહોંચ્યું તેની વાત કરીએ તો ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત થઈ ત્યારે 3 વર્ષ પછી ઇન્ટરનેટ સેવા ખાનગી ક્ષેત્રની કંપનીઓ સુધી પહોંચી. તો કે ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ કેટલા છે? તો 2023ના અહેવાલ મુજબ ડિસેમ્બર 2022 સુધીમાં ભારતમાં 2 વર્ષ અને તેથી વધુ વયના 700 મિલિયનથી વધુ સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હતા. તેમાંથી ગ્રામીણ ભારતમાં 425 મિલિયન વપરાશકર્તાઓ હતા, જે 295 મિલિયન વપરાશકર્તાઓ સાથે શહેરી વિસ્તારોમાં સક્રિય ઇન્ટરનેટ યુઝર્સ કરતાં લગભગ 44% વધુ હતા. આજે કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં ઇન્ટરનેટનો ઉપયોગ નહીં થતો હોય. એવું કહી શકાય કે આજે લોકોને જમ્યા વગર ચાલે છે, પણ ઇન્ટરનેટ વગર નહીં ચાલે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.